રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। ગાંધીગ્રામ પોલીસ મથક પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સો દ્વારા જાહેરમાં સોડા બોટલ્સના ઘા કરવામાં આવ્યા હતા। પોલીસનું કામ લોકોની સુરક્ષાનું અને કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય છે, પરંતુ રાજકોટમાં પોલીસ જ સુરક્ષિત ન હોય તેવી આ ઘટના બની છે। પોલીસ પર પડકારરૂપ આ ઘટના બાદ પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે અને ગુનેગારોને શોધવા માટે હાલ તો કવાયત હાથ ધરાઈ। રાજકોટમાં હવે પોલીસ સ્ટેશનો પણ સુરક્ષિત નથી રહ્યા તેવો ભાસ થઈ રહ્યો છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગત રાત્રિના 2 જેટલા બુકાનીધારીઓ આવ્યા હતા અને મોડી રાત્રિના સમયે તેમણે પોલીસ સ્ટેશનની બહાર સોડા બોટલના ઘા કર્યા છે। આ સોડા બોટલની બોટલ પણ અહીં પડી છે। ત્યારે આ વાત એવી છે કે જે લોકોની સુરક્ષા કરતું હોય પોલીસ તે પણ હવે સુરક્ષિત નથી અને તેના પોલીસ મથકો ઉપર પણ હુમલા થવા લાગ્યા છે। તે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। જાણે પોલીસની ધાક ઘટી રહી હોય, લોકોમાં ખરેખર લોકો પોલીસ પાસે એવી અપેક્ષા રાખતા હોય કે તેની સુરક્ષા કરે, પરંતુ હવે પોલીસ સ્ટેશનો પણ સુરક્ષિત નથી રહ્યા। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, હાલ આજે સોડા બોટલના ઘાના ભૂકો થઈને થયા છે, સાથે બોટલ આખી પણ પડી છે। ત્યારે આ દ્રશ્યો જે ચાળી ફૂંકી રહ્યા છે કે પોલીસ મથકો હવે સુરક્ષિત નથી અને ગુનેગારોને પોલીસની બીક નથી રહી, તેથી પોલીસ મથકો ઉપર હવે તે હુમલા પણ કરી રહ્યા છે। દ્રશ્યો સીધા બતાવી રહ્યું છું ગાંધીગ્રામ પોલીસ મથકના, જ્યાં સોડા બોટલના ઘા જોવા મળી રહ્યા છે। તો આ અંગે હાલ પોલીસ કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ એક વાત નકારી શકાય નહીં કે હવે પોલીસે પણ આ અંગે યોગ્ય તપાસ કરવી જોઈએ અને જે પણ શખ્સે આ કૃત્ય કરવી જોઈએ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તેને કાયદાનું ભાન પણ કરાવવું જોઈએ। બીજી વાર કોઈ આવો શખ્સ પોલીસ મથકો પર હુમલા ન કરે અને લોકો પોલીસ પાસે જે રક્ષણની અપેક્ષા રાખે છે તેની સાખ જળવાઈ રહી તેવી માંગ પણ ઉઠવા પામી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV30 રાજકોટ।